નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફ્રી સિલાઈ મશીન યોજના વિશે। આ જે યોજના છે તે યોજના અંતર્ગત દરજીકામનો વ્યવસાય શરૂ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે। તો યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વાસ્તવમાં તો એવી કોઈ યોજના નથી ફ્રી સિલાઈ મશીન યોજના, પરંતુ મિત્રો જે સિલાઈ મશીન આપવામાં આવે છે તે સરકારશ્રી તરફથી અલગ અલગ જે સાધન સહાય આપતી યોજનાઓ હોય છે, વ્યવસાયો શરૂ કરવા માટે જે ખરેખર સાધનોની જરૂર પડતી હોય છે અને તે સાધનોની કીટ આપવામાં આવતી હોય છે, તે યોજના અંતર્ગત સિલાઈ મશીન પણ આપવામાં આવે છે। તેવી અગત્યની 3 યોજના છે કે જેમાં 2 ગુજરાત સરકારની યોજના છે અને એક છે તે કેન્દ્ર સરકારની યોજના છે। મિત્રો, ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આવેલું છે, તો આ વિભાગ તરફથી માનવ ગરિમા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। હવે આ જે માનવ ગરિમા યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે ખરેખર સાધનોની જરૂર પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હોય છે। તેમાં મિત્રો દરજીકામનો વ્યવસાય શરૂ કરવા માટે અહીં સિલાઈ મશીન આપવામાં આવે છે। આ જે માનવ ગરિમા યોજના છે તે યોજનાનો લાભ છે તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે તે લોકો આ માનવ ગરિમા યોજનાનો લાભ મેળવી શકે છે કે જેમની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષ હોવી જોઈએ અને તેમના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધી હોવી જોઈએ। તો તે આ માનવ ગરિમા યોજનાનો લાભ મેળવી શકે છે અને કુટુંબના કોઈ પણ સભ્યો દ્વારા જો અગાઉ ક્યારે માનવ ગરિમા યોજનાનો લાભ મેળવેલ હશે તો કુટુંબમાં કોઈ પણ સભ્યને ફરીથી તે યોજનાનો લાભ આપવામાં આવતો નથી, એટલે કે આજીવનમાં કોઈ પણ એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે। તે સિવાય મિત્રો જે ગુજરાત સરકારનું કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે, તો આ વિભાગ તરફથી અમલમાં મૂકવામાં આવેલી યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત પણ અલગ અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો નવા વ્યવસાય શરૂ કરવા માટે ખરેખર જે સાધનોની જરૂર પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તેમાં પણ મિત્રો જે દરજીકામનો વ્યવસાય શરૂ કરવો હોય તો દરજીકામનો વ્યવસાય શરૂ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો લાભ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે કે જેમની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષ હોવી જોઈએ, જેમના કુટુંબની વાર્ષિક આવક છે તે ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 જ્યારે શહેરી વિસ્તાર માટે ₹1,50,000 હોવી જોઈએ। મિત્રો, અહીં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર આ યોજનાનો લાભ મેળવી શકે છે, પછી તે સામાન્ય વર્ગના ઉમેદવાર હોય, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર હોય, તે સિવાય મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય, કોઈ પણ ઉમેદવાર આ માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, અહીં કુટુંબના કોઈ પણ સભ્યોએ જો અગાઉ માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવેલ હશે તો ફરીથી ત્યારે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। જેવી રીતે માનવ ગરિમા યોજનાનો લાભ છે તે કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને આજીવનમાં એક જ વખત લાભ આપવામાં આવે છે, એવી જ રીતે માનવ કલ્યાણ યોજનાનો લાભ છે તે પણ કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને આજીવનમાં એક જ વખત લાભ આપવામાં આવે છે। જો અગાઉ કુટુંબના કોઈ પણ સભ્યોએ આ યોજનાનો લાભ મેળવેલ હશે તો ફરીથી બીજા કોઈ પણ સભ્યોને માનવ કલ્યાણ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। એવી જ રીતે મિત્રો કેન્દ્ર સરકારની પણ અગત્યની યોજના એટલે કે પીએમ વિશ્વકર્મા યોજના। મિત્રો, આ જે પીએમ વિશ્વકર્મા યોજના છે તે યોજના અંતર્ગત પણ અલગ અલગ 18 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ આપવામાં આવે છે અને સાધનોની ટૂલકીટ પણ આપવામાં આવે છે। જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય આપણે પીએમ વિશ્વકર્મા યોજના વિશે અલગથી એક વિડીયો બનાવી અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની એવી અલગ અલગ સાધન સહાય આપતી યોજનાઓ હોય છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા માટે ખરેખર જે સાધનોની જરૂર પડતી હોય તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। બાકી મિત્રો કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની એવી અલગથી કોઈ યોજના નથી ફ્રી સિલાઈ મશીન યોજના। અહીં સિલાઈ મશીન આપવામાં આવે છે, પરંતુ મિત્રો અહીં જે માનવ ગરિમા યોજના છે, માનવ કલ્યાણ યોજના છે, તે સિવાય પીએમ વિશ્વકર્મા યોજના છે, તે યોજના અંતર્ગત જો તમે દરજીકામના વ્યવસાય માટે ટૂલકીટની અરજી કરો છો તો ત્યારે તમને સિલાઈ મશીન મળવાપાત્ર થતું હોય છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।